ઘણાએ અમારા પગે લાગવાના વિડિયા શેર કર્યા કે અહીંયા સીટ ઉપર કોઈ બહારના નજર ન કરતા અહીંયા અમારો ગણેશ તૈયાર છે, અહીંયા અમે બધા એક સહી રહેવાના છે અને તેને બહારના લુખાવને લાળ ટપકે છે ને ગોંડલની સીટની એ ટ્રાય કરવા લડવા આવી જઈજો કેટલી વીએ હો થઈને અમે બતાવશું. અમે એક હતા સહી અને હજી 30 વર્ષ અમે બધા ભેગા રહેવાના છે. ભારતમાં વિકસિત કોઈ સિટી હોય ને તો એનું નામ ગોંડલ છે. અને વિકસિત સિટી કેમ કહી શકાય તો સમગ્ર સેન્ટરમાંથી ગોંડલ જેવા નાના સેન્ટરમાં જમીનના છેલ્લા સોદા થયા હોય ને 6,85,00,000 વીઘો તો એનું મૂળ ગોંડલ છે ને એના મૂળમાં જયરાજસિંહ જાડેજાનો પરિવાર. એટલે જેને હું આ વાત એટલા માટે કરું છું કે પટેલ તરીકે જ્યારે બનાવ બન્યો ત્યારે મને બહારથી ફોન ચાલુ થયા કે વિધાનસભામાં તમારો મોકો છે, તમે આમાં કૂદી પડજો. એલા ભાઈ કૂદી નથી પડવું, અહીંયા અમે બધા પરિવારની જેમ રહી છે અને અમારી એક જ અપેક્ષા છે કે અમારા ગોંડલનો વિકાસ થાય અને અમારું ગોંડલ એક થાથી રહે. અને એક વાત બહારના લોકોને કહું છું, ગોંડલના લોકોને ખબર છે કે પાટીદાર અને ક્ષત્રિયો વચ્ચે આ ગોંડલમાં જ્યારે રૈયા બાપા ભાખર દેરડીથી ગોંડલ આવ્યા ને ત્યારે ક્ષત્રિય ભાગુભાજી અને સહકારે પણ ભેગા રહ્યા ને ત્યારથી અમારા સમાજો વચ્ચે સંબંધ છે. અને અત્યારે જ્યાં લોકો બેઠા ને એમાં ક્ષત્રિય સમાજ, અન્ય સમાજ અને પાટીદાર સમાજ ગુંથાઈને બેઠા છે. એટલે બહાર કોઈએ એવું વિચારવાનું નથી કે અહીંયા વિવાદ છે અને બહાર કોઈએ એવું વિચારવાનું નથી કે પાટીદારોને અહીં તકલીફ છે. આ વાત હું પાટીદાર તરીકે એટલે કહું છું કે 7,000ની વોટિંગ વાળો ક્ષત્રિય સમાજ છે, 1,40,000 પટેલ સમાજના વોટ છે, એમાંથી હું આવું છું. જો જયરાજસિંહ જાડેજા પાટીદાર સમાજ સામે હોય ને તો અલ્પેશ ઢોરલિયાનું નેતા તરીકે ઉદ્ભવ ન થવા દે. અને મારું ઉદ્ભવ એને કરાવ્યું છે. શું કામ? બીજો કોઈ નેતા હોય તો ન થવા દે. એને કીધું છે કે અલ્પેશને અમે બધા ભાઈની જેમ રહી છીએ, આજ અમે દીકરાની જેમ રહી છીએ. એલા ગુલામ નથી, અમારા બાપ સમાન છે ને એટલે પગે લાગી છીએ અને હજી 30 વર્ષ લાગવાના છે. અને હજી જેને લાડ ટપકે એને કહી દઉં છું કે અહીંયા સીટ ઉપર કોઈ બહારના નજર ન કરતા અહીંયા અમારો ગણેશ તૈયાર છે. અને એને અમે પટેલ સમાજ અહીં ખંભે બેહારીને ધારાસભ્ય બનાવવાના છે ભાઈ. એટલે કોઈ એમમાં બહારના લોકો રહેવાનું નથી ભાઈ. તમે મીડિયા હવે કયો આપણે બધા એક છે, આપણા વચ્ચે કોઈ દી વિવાદ છે, કોઈથી થવા દેવો છે? અમે બધા ભાઈની જેમ રહી છીએ, રહેવાના છે. એટલે બહારના જે લુખાવને અહીંયા ગુંડાગીરી દેખાતી હોય ને એને અજયના આવીને અહીંયા પૂછજો અમને. એલા ભાઈ એશિયા ખંડના સૌથી મોટા એપીએમસીના ચેરમેન તરીકે પાટીદારના દીકરા તરીકે જયરાજસિંહ જાડેજાએ અમને બેહાર્યા છે. તમે પૂછો કોકને કે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી પાટીદાર સમાજને તો વધારે હોદ્દા આપ્યા હોય ને તો જયરાજસિંહ જાડેજાએ ગોંડલમાં આપ્યા છે. અને તમે અમને એમ કહો સાહેબ વિવાદ છે, અહીંયા અમે બધા એક સહી રહેવાના છે અને તેને બહારના લુખાવને લાળ ટપકે છે ને ગોંડલની સીટની એ ટ્રાય કરવા લડવા આવી જઈજો કેટલી વીએ હો થઈને અમે બતાવશું. આ ગોંડલ શાંતિનું પ્રતીક છે. એક સમય એવો હતો કે ગોંડલ ચાલુ થાય એટલે કાયદાની વ્યવસ્થા પૂરી થતી હતી. અત્યારે ગોંડલ એવું છે કે ગોંડલ ચાલુ થાય એટલે જ્ઞાતિ જાતિના વાડા પૂરા થાય છે. એક ગોંડલ અને અખંડ ગોંડલ છે અને આ રહેવાનું છે. જેને જે ટ્રાય કરવી હોય કરી લેજો. અમે એક હતા સહી અને હજી 30 વર્ષ અમે બધા ભેગા રહેવાના છે. ભારતમાં તકી